નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે ગુજરાતના તમામ જિલ્લાના દરેક જિલ્લા મુખ્ય વડા એટલે કે જિલ્લા કલેક્ટરના નામની 2026ના લેટેસ્ટ જે કોઈ ટ્રાન્સફરના આધારે કોઈની બદલી થઈ હોય તે રીતે તમામ નવા કલેક્ટર જે જિલ્લાના હોય તે એકવાર પૂરો વિડીયો જોજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો શ્રી મિહિર પ્રવીણકુમાર પટેલ IAS. ત્યારબાદ વાવથરા જિલ્લાના શ્રી જયંતિભાઈ એસ પ્રજાપતિ IAS. 3 નંબર ઉપર પાટણના શ્રી તુષારકુમાર યશવંતરાય ભટ્ટ IAS. પછી વાત કરીએ અમદાવાદના તો શ્રી સુજીતકુમાર IAS. 5 નંબર ઉપર અમરેલીની વાત કરીએ તો શ્રી વિકલ્પ ભારદ્વાજ IAS. 6 નંબર પર આણંદના શ્રી પ્રવીણ ચૌધરી IAS. 7 નંબર ઉપર અરવલ્લીના શ્રી પ્રશાંતિત પારીખ IAS. 8 નંબર ઉપર ભરૂચની વાત કરીએ તો શ્રી ગૌરાંગ મકવાણા. 9 નંબર ઉપર ભાવનગરના કલેક્ટરની વાત કરીએ તો ડૉક્ટર મનીષ કુમાર IAS. 10 નંબર ઉપર બોટાદના ડૉક્ટર જીન્સી રોય IAS. 11 નંબર ઉપર છોટાઉદેપુરના શ્રી ગાર્ગી જૈન IAS. 12 નંબર ઉપર દાહોદ શ્રી યોગેશ બી નિરગુડે IAS. 13 નંબર પર ડાંગના શ્રી શાલિની દુહાન IAS. 14 નંબર પર દેવભૂમિ દ્વારકાના શ્રી રાજેશ M તન્ના IAS. 15 નંબર ઉપર ગાંધીનગરના શ્રી રવિન્દ્ર ડી ઘટાલે IAS. 16 નંબર ઉપર ગીર સોમનાથના કલેક્ટરની વાત કરીએ તો શ્રી NV ઉપાધ્યાય IAS. 17 નંબર પર જામનગરના કલેક્ટરની વાત કરીએ તો શ્રી PB પંડ્યા IAS. 18 નંબર ઉપર જૂનાગઢના શ્રી અનિલકુમાર રણાવસિયા કલેક્ટર છે. 19 નંબર ઉપર કચ્છની વાત કરીએ તો શ્રી અમિત અરોરા IAS. 20 નંબર ઉપર ખેડાના કલેક્ટરની વાત કરીએ તો શ્રી અમિત પ્રકાશ યાદવ IAS. પછી વાત કરીએ મહીસાગરના કલેક્ટરની તો શ્રી અર્પિત સાગર IAS. 22 નંબર પર મહેસાણાના વાત કરીએ તો શ્રી SK પ્રજાપતિ IAS. 23 નંબર ઉપર મોરબીના કલેક્ટરની વાત કરીએ તો શ્રી KB ઝવેરી IAS. પછી 24 નંબર ઉપર નર્મદાના શ્રી સંજય કે મોદી IAS. 25 નંબર ઉપર નવસારીના શ્રી ક્ષિપાસ આગ્રે IAS. 26 નંબર પર પંચમહાલના કલેક્ટરની વાત કરીએ તો શ્રી અજય દહિયા IAS. 27 નંબર ઉપર પોરબંદરના કલેક્ટરની વાત કરીએ તો શ્રી SD ધાનાણી IAS. 28 નંબર ઉપર રાજકોટના કલેક્ટરની વાત કરીએ તો ડૉક્ટર ઓમપ્રકાશ IAS. તેમજ 29 નંબર ઉપર સાબરકાંઠાના કલેક્ટરની વાત કરીએ તો શ્રી લલિત નારાયણસિંઘ સાંધુ IAS. 30 નંબર પર વાત કરીએ સુરતની તો ડૉક્ટર સૌરભ પારકી IAS. પછી વાત કરીએ 31 નંબર ઉપર સુરેન્દ્રનગરના કલેક્ટરની શ્રી AG H સોલંકી IAS. તાપીના કલેક્ટરની વાત કરીએ તો ડૉક્ટર વિપિન ગર્ગ IAS. પછી વાત કરીએ વડોદરાના કલેક્ટરની તો શ્રી AB ગોર IAS. 34 નંબર ઉપર વલસાડના શ્રી ભવ્ય વર્મા IAS. આમ ગુજરાત રાજ્યના ટોટલ 34 જિલ્લા છે. પહેલાં 33 હતા અને એક નવો વાવ થરાદ એડ થયો. એમ ટોટલ 34 જિલ્લાના 34 જિલ્લા મુખ્ય વડા એટલે કે IAS UPSCની પરીક્ષા ક્લિયર કરી અને પાસ થયેલા જે ઉમેદવાર હોય તેમને કલેક્ટરની પદવી મળે છે. તેમજ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.